હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં। આજે હું બનાવવાની છું બિસ્કિટ બ્રાઉની કેક। તો તેના માટે મેં અહીં પાર્લે કિસમી ફ્લેવરના બિસ્કિટ લીધા છે। આ બિસ્કિટમાં તજનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। મિક્સર બાઉલમાં એક પેકેટ બિસ્કિટનું મેં લીધેલું છે। તેના આ રીતે ટુકડા કરવાના છે। હું અહીં બેકિંગ સોડા કે બેકિંગ પાવડરનો યુઝ કરવાની નથી। ટેસ્ટ માટે મેં અહીં ચોકલેટ લીધેલી છે। તમે આને સ્કીપ પણ કરી શકો છો તમને ચોકલેટ ના ભાવે તો। હવે 1 કપ જેટલું દૂધ લીધેલું છે અને તેને સારી રીતે બ્લેન્ડ કરવાનું છે। બ્લેન્ડ થઈ જાય એટલે હવે તેની કન્સિસ્ટન્સી ચેક કરવાની છે। આપણું બેટર આ રીતનું થીક હોવું જોઈએ। અગર પતલું હશે તો કેક સારી રીતના ફૂલશે નહીં અને વધારે જાડું જણાય તો તમે તેનામાં દૂધ નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। માઇક્રોવેવ સેફ બાઉલમાં મેં આ રીતે બેટરને પોર કરી લીધું છે। અહીં મેં બટર પેપરનો યુઝ કર્યો છે જેથી કેક આરામથી બહાર કાઢી શકીએ। હવે આપણે આ બેટરને માઇક્રોવેવ કરવાનું છે ફોર 5 મિનિટ। મારી કેક બેક થાય છે ત્યાં સુધી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। કેક રેડી થઈ જાય એટલે હવે ટૂથપીકની મદદથી આપણે ચેક કરી લેવાનું કે એ સારી રીતે ચડી ગઈ છે કે નહીં। તો તૈયાર છે મારી બિસ્કિટ બ્રાઉની કેક। તમે તેના પર ચોકલેટ સોસ વ્હીપ ક્રીમ નાખીને પણ સર્વ કરી શકો છો। મેં અહીં આઇસિંગ શુગર લીધેલી છે। આ કેક વેનીલા આઈસ્ક્રીમ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જરૂરથી ટ્રાય કરો તમારા ઘરે અને મને તેના રિવ્યૂ કમેન્ટ સેક્શનમાં જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।